કેશોદ ખાતે ડીડી લાડાણી પીવીએમ સ્કૂલ ખાતે બજરંગ દળ કેશોદ દ્વારા યુવાનો ભયંકર નશાથી દૂર રહે અને આવનારી પેઢીઓ તંદુરસ્ત રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઝુંબેશ ચલાવી છે, જેમાં આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા યુવાનોને આહવાન તેમજ નશો શું છે તેની માહિતી લાઈવ પ્રસારણના માધ્યમથી આપી હતી, જેમાં કેશોદની વિવિધ સ્કૂલોમાંથી બાળકો આવ્યા હતા તેમજ અન્ય સંસ્થાઓના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ આંબાવાડી વિસ્તારમાં બેનરો સાથે એક રેલીના માધ્યમથી લોકોને જાગૃત કરાયા હતા। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી અશ્વિનસિંહ રાયજાદા તેમજ બજરંગ દળ જિલ્લા સંયોજક નિખિલભાઈ ઠાકર, વિશાલ ભટ્ટ, લખમન કામરિયા, મહેશભાઈ પાનસરિયા તેમજ રાકેશભાઈ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। મારું નામ નિખિલ ઠાકર, બજરંગ દળ જિલ્લા સંયોજક। આજરોજ નરેન્દ્રભાઈ મોદી આપણા જે યશસ્વી પ્રધાનમંત્રી છે તેમના નેતૃત્વમાં નશામુક્ત યુવા પર વિકસિત ભારતના અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે પીવીએમ સ્કૂલ આંબાવાડી ખાતે આયોજન હતું બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા। તેમાં અલગ અલગ સ્કૂલના કેશોદની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અહીં બજરંગ દળના તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, દુર્ગાવાહિની માતૃશક્તિની બહેનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં બધાએ સારી એવી મહેનત કરેલી હતી। તેના રૂપે કાર્યક્રમ બહુ સફળ થયો અને છોકરાઓને નશા મુક્તિમાંથી કઈ રીતે બહાર આવવું અને નશો શું છે એના વિશે બધાને પ્રવચન આપવામાં આવ્યું અને બધા બાળકો આ પ્રવચનથી બહુ પ્રભાવિત થયા છે અને તેમણે પણ સંકલ્પ કર્યો છે કે આગામી ભવિષ્યમાં અમે કોઈ પણ જાતનું વ્યસન કે કોઈ પણ જાતનો નશો કરશું નહીં અને આગળ અમે ભારતનું ભવિષ્ય છે તો ભારતના ભવિષ્યને અમે ઉજ્જવળ બનાવીશું। જય શ્રી રામ।